નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નાચ ગ ઘુમા આ મરાઠી ફિલ્મ પરથી બનેલી રીમેક ગુજરાતીમાં એટલે કે મહારાણી, જે મેં ગઈકાલે જોઈ. કારણ કે રિવ્યૂ આજે આવે છે, મેં ગઈકાલે જોઈ. કારણો ઘણા બધા છે. એમાંથી એક કારણ એ છે કે બહુ ઓછા શો મળ્યા છે અને કદાચ સન ઓફ સરદારની અસર હોય, ધડક 2ની અસર હોય, સન ઓફ સરદાર 2 પાછું એ પણ. તો એને કારણે એને અને જે વિશ્વગુરુ બીજી ફિલ્મ આજે ગુજરાતી રિલીઝ થઈ છે એને શો ઓછા મળ્યા છે અને એટલે જ મોડું ફિલ્મ જોવાનું બન્યું અને એટલે રિવ્યૂ પણ આપણે એક દિવસ મોડો કરી છે. પણ નાચ ગ ઘુમામાંથી તો આ ફિલ્મ બની છે એટલું તો પાક્કું છે. તો શરૂ કરીએ આ ફિલ્મનો રિવ્યૂ અને સિદ્ધાર્થ છાયા તમારું સિટ ટોક્સમાં સ્વાગત કરે છે. ફિલ્મની વાર્તા સરળ છે, સિમ્પલ છે. મકાન માલિક જે માલકણ હોય અને નોકરાણી, આ બે વચ્ચેના સંબંધો ઉપર, એટલે આજ સુધી આપણે પતિ પત્નીના, પિતા પુત્રના, માતા પુત્રી પુત્ર, પિતા પુત્રી, સાસુ સસરા સાથે, વહુ જમાઈ, કાકાઓ સાથે, આવા બધા ઘણા વિષયો પર મૂવી જોયેલી છે. પણ નોકરાણી અને એના માલિક અથવા તો માલકણ જે કહેવાય એની સાથેના સંબંધો પર કદાચ ગુજરાતીમાં આ પ્રકારે પહેલી વાર આ વિષય આવ્યો. એટલે વિષયની દ્રષ્ટિએ ફ્રેશ છે. વાર્તા સરળ છે, કેવી રીતના મન દુઃખ થાય છે બંને વચ્ચે અને એને કારણે જે માલકણ હોય છે માનસી, એમનું નામ પણ આમાં માનસી છે, એ કેવી તકલીફોમાંથી નીકળે છે અને વારે વારે એને યાદ કરવી પડે છે અને એના વિના રહેવાતું નથી. તો સામે પક્ષે પણ જે રાણી છે એને પણ આમના વિના ફાવતું નથી, ભલે બીજી જગ્યાએ કામ કરે પણ. તો છેવટે પછી એકબીજાને કેવી રીતના શું મદદ થાય છે અચાનક અને ઘીના ઠામમાં ઘી પડ્યું રહે છે, એ પ્રકારની વાર્તા આ ફિલ્મમાં છે. ફિલ્મ લગભગ 2 કલાક અને 27 મિનિટ જેટલી લાંબી છે, એટલે છે લાંબી ફિલ્મ. ફિલ્મનો આપણે રિવ્યૂ કરીએ તો મને ફિલ્મ એવરેજ લાગી. નાચ ગ ઘુમા જે મને ક્યાંકથી ખ્યાલ થયો છે એ મારા આસિસ્ટન્ટે જોઈ હતી, એટલે એણે મને વાત કરી કે એમાં આવું છે. એમાં ઘણા બધા વસ્તુઓ નહોતી જે આમાં ખાસ બેસાડવામાં આવી છે. એક રીતના જુઓ તો કંઈ નવું નથી, એટલે વાર્તા ચોક્કસ નવી છે પણ એવી રીતના એક્સાઇટ કરે દર્શકને અથવા તો વાહ મજા પડી ગઈ એવું નથી. કોમેડીનો તડકો જ છે. હું આ ફિલ્મને મોટે ભાગની ઇમોશનલ મૂવી જ ગણીશ અને કોમેડીનો તડકો છે થોડો ઘણો શરૂઆતમાં, જેમ કે શ્રદ્ધા ડાંગરને 1-2 અંગ્રેજી ખોટા શબ્દો બોલવા માટે જે આપ્યા છે એમાં થોડું હસવું આવે છે અને સંજયભાઈના જે સીન છે એમાં ઘણું બધું હસવું આવે છે. એટલે આ બધું તો છે એમાં. ઇન્ટરવલ બ્લોક ઉપર એમ થયું કે ના, સરસ છે ફિલ્મ, મજા આવશે. પણ ઇન્ટરવલ બ્લોક પછી જે છે એકની એક વાત કંઈક જુદી રીતના કહેવામાં, જે મેં કીધું એ પ્રમાણે જે મતભેદ અને મનભેદ થાય છે માલકણ અને નોકરાણી વચ્ચે, એ થોડું સ્ટ્રેચ થતું મને લાગ્યું. એટલે 1 કલાક 10 મિનિટનો પહેલો હાફ બરાબર રહ્યો, પણ 1 કલાક 10 મિનિટનો જે બીજો હાફ છે એ મારી દ્રષ્ટિએ બહુ ખેંચાઈ ગયો એવો મને લાગ્યો. હવે આપણે વાત કરીએ જે વસ્તુ ક્યાંય નહોતી જે ઓરિજિનલમાં, એ કેમ મૂકવામાં આવી, એ જે મને પ્રશ્ન છે એ આ છે. ખબર નહીં કેમ ફિલ્મના જે રાઇટર્સ છે રામ મોરી અને હાર્દિક સાંગાણી, એમને કેમ એવું લાગ્યું કે આમાં આપણે જૈન વિરુદ્ધ વૈષ્ણવોનો કોઈ ટ્રેક મૂકીએ. જે મેં કીધું એ પ્રમાણે મારા આસિસ્ટન્ટે આ મૂવી જોઈ છે, એણે કહ્યું કે મરાઠી મૂવીમાં આ ટ્રેક છે જ નહીં. ફક્ત બંને સાસુઓ વચ્ચેની જે મીઠી અથવા તો કડવી લડાઈ છે શાબ્દિક,
પ્લસ બીજી રીતના જે રાણીને એ લોકો ટોણા મારે છે એ પ્રકારનો ટ્રેક છે જે આમાં નથી, અથવા તો આમાં એ નથી. એની જગ્યાએ આ વૈષ્ણવ વિરુદ્ધ જૈનની વાત ખબર નહીં ક્યાંથી લાવ્યા. દુઃખ એ બાબતનું થયું, અથવા તો સાર્કેસ્ટિકલી કહું તો હસવું ત્યારે આવ્યું કે કટ્ટર વૈષ્ણવ અને કટ્ટર જૈન દેખાડતા બે લોકોને દારૂ પીતા પણ દેખાડ્યા છે. તો આ પાછળનો હેતુ શું છે મારી મચડીને આ ટ્રેક મૂકવાની, એ હું સમજી શક્યો નથી. તમે જ્યારે મહારાણી જોવા જાઓ ત્યારે મને કહેજો. બીજું એક ડાયલોગ છે જે માનસી કોટ કરે છે એના સાસુને, અથવા તો ઓજસ રાવલ કદાચ કહે છે કે વૈષ્ણવ છે માનસી જે છે કે તું લઈ આવ્યો ડુંગળી બટાકાવાળી વાઈફ તારી, એવું કંઈક છે. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી વૈષ્ણવ પંથમાં ડુંગળી નથી હોતી, એટલે આ સહેજ મને પણ ખૂંચ્યું. ટૂંકમાં જે ટ્રેકની જરૂર નહોતી એ શું કરવા લાવ્યા, એના કરતાં જે મરાઠીમાં ઓરિજિનલ હતું બે વેવાણો વચ્ચેની લડાઈ, એ જો જાળવી રાખવામાં આવી હોત તો. કારણ કે ગુજરાતમાં આપણે જૈનો વૈષ્ણવો બધા, આપણે હિન્દુ સમાજ આખો, જૈનો પણ સનાતનનો જ એક પાર્ટ છે, આપણે બધા એક થઈને રહીએ છીએ, આપણે વચ્ચે કોઈ એવી કટુતા નથી. તો આમાં એવું કેમ દેખાડવામાં આવ્યું એ મને નવાઈ લાગી. એટલે ઓવરઓલ મને ફિલ્મ કહું તો બહુ ધીમી લાગી, અને આ પ્રકારનો જે વસ્તુ ઘુસાડવામાં આવી એણે મને બહુ નિરાશ કર્યા. હવે વાત કરીએ એક્ટિંગની. તો એક્ટિંગ હું કહું ને તો જો આ કલાકારો ના હોત ને, હું નામ લઉં છું એક પછી એક, માનસી પારેખ, શ્રદ્ધા ડાંગર, ઓજસ રાવલ, સંજય ગોરડિયા, બૃંદા રાવલ, દિલીપ રાવલ, સુરભી ઝવેરી વ્યાસ, તર્જની ભાડલા, કૌશાંબી ભટ્ટ, ભૂમિ ત્રિવેદી, આ બધા ન હોત ને અને કોઈ બીજું કંઈક હોત ને તો આ ફિલ્મ ડૂબી જાત, 100% ડૂબી જાત. માનસીબેને જે ઇમોશન્સ દેખાડ્યા છે એ બહુ જ સરસ છે. કોમેડીમાં પણ એ સરસ કરી જાય છે. જ્યાં એક સીન એવો છે જ્યાં એમને એક પ્રાઇઝ જીતવાનું હોય છે, એ કદાચ નહીં જીતી શકે, એમાં જે એમણે ઇમોશન્સ દેખાડ્યા છે એ સીન બેસ્ટ બન્યો છે. શ્રદ્ધા ડાંગર ઓસમ. મને એવું લાગ્યું કે એમને ચાન્સ ઓછા મળ્યા આમાં. ટોટલ કહું ને તો, કારણ કે આમાં બને છે એવું કે શરૂઆતમાં સારું હોય બે વચ્ચે, કેરેક્ટર વચ્ચે, પછી કંઈક થાય એટલે શ્રદ્ધા જતા રહે, વળી પાછું સંધિ થઈ જાય એટલે વળી પાછા આવે, વળી પાછી તકલીફ પડે ને પછી વળી પાછા આવે. તો શ્રદ્ધાબેન આવે ને જાય છે, આવે ને જાય છે, આવે ને જાય છે, એવું છે. ટૂંકમાં હું કહું તો આ આખી જે ફિલ્મ છે એ માનસી ઉપર જ છે, એટલે એમનો જ મેઇન કેરેક્ટર છે એવું આપણે કહી શકીએ. એટલે શ્રદ્ધાની એક્ટિંગ સરસ છે, એ બહુ સરસ કરે છે, ઇમોશન્સ બહુ સારા દેખાડે છે, પણ હજી એમને કંઈક વધુ ઉપયોગમાં લેવાયા હોત તો જરા મજા આવત. આ ફિલ્મમાં જો સૌથી વધુ રાહત આપતા હોય તો સંજય ગોરડિયા. એમનું કેરેક્ટર જે બેંક મેનેજરનું છે, જે રિટાયર થવા આવ્યા છે, એક સપનું એમનું એક બાકી છે, એ પૂરું કરવું છે. પ્લસ બોસ હોવા છતાં જેમની નીચે કામ કરે છે એમનાથી ગભરાયેલા, દબાયેલા, આ જે પાત્ર એમણે કરીને બતાવ્યું છે. સંજયભાઈ જોરદાર એક્ટર છે, પણ એ જે એમણે કરીને દેખાડ્યું છે અને જે કોમિક રિલીફ આપણને આપે છે, કારણ કે મેં કીધું કે આ ફિલ્મ કોમેડી ઓવરઓલ નથી, અથવા 50-50 પણ નથી, ઇમોશનલ છે, પણ એમાં વચમાં આ રીતના સંજયભાઈ જે તડકા આપે છે એને કારણે પણ જેટલી ફિલ્મ મને ગમી એમાં પણ આ એક કારણ છે. સુરભી ઝવેરી વ્યાસ અને બૃંદા રાવલનું કામ ફાઇન છે બંને વેવાણો પ્રત્યે. તર્જની ભાડલા અને દિલીપ રાવલ, મેં કીધું એ પ્રમાણે આ ટ્રેકની જ જરૂર નહોતી, પણ એ એમના બંનેનું કામ વ્યવસ્થિત કરી જાય છે. જે મેં કીધું એ પ્રમાણે વૈષ્ણવ વિરુદ્ધ જૈનની જે વાત લાવ્યા એ પ્રમાણે. નાનકડી ભૂમિકામાં ભૂમિ ત્રિવેદી મહેસાણી એક્સેન્ટમાં મજા કરાવે છે. કૌશાંબી ભટ્ટ કલીગ તરીકે અને
રાણી અને માનસી વચ્ચે એક સેતુ તરીકે સરસ ભૂમિકા ભજવે છે. પણ જો મારે આ ફિલ્મનો મેન ઓફ ધ મેચ કોઈને આપવો હોય તો હું ઓજસ રાવલને આપીશ. કોમેડીમાં તો ઓજસભાઈની ટાઈમિંગ જોરદાર છે જ, પણ આમાં એક મેચ્યોર અને પત્નીની સંભાળ રાખતા, એની ચિંતામાં ચિંતાતુર થતા, આ બધું દેખાડવામાં ઓજસભાઈએ ખૂબ મહેનત કરી છે પોતાના કેરેક્ટરને એડોપ્ટ કરવામાં, એ દેખાઈ આવે છે. તો ઓજસભાઈ મારા હિસાબે આ મૂવીના મેન ઓફ ધ મેચ છે. હવે વાત કરીએ થોડી ટેકનિકલ્સની, તો ઓકે છે સિનેમેટોગ્રાફી વગેરે. જેમ મેં અગાઉ પણ એક મૂવીમાં કહ્યું હતું કે જ્યારે તમે હિન્દી મૂવી જોઈને તરત ગુજરાતી મૂવી જુઓ તો તમને ડિફરન્સ દેખાઈ જાય સિનેમેટોગ્રાફી વગેરેમાં. અહીંયા પણ એવું થયું છે. સન ઓફ સરદારનો એક નાનકડી શોર્ટમાં જ હું રિવ્યૂ આપવાનો છું બહુ જલ્દી, પણ એ જોયા પછી મેં આ મૂવી જોઈ એટલે મને એમાં થોડુંક એ 19-20 જેવું ચોક્કસ લાગ્યું. સ્ક્રીન પ્લે રાઇટિંગ મેં જે કીધું એ પ્રમાણે મને બહુ ધીમું લાગ્યું. હું જે આ વસ્તુ વચમાં વર્સિસવાળી આવી વૈષ્ણવ અને એની, તો એણે મને બહુ નિરાશ કર્યા કારણ કે એ ટ્રેકની જરૂર નહોતી. દિલીપભાઈ અને તર્જની જેવા એક્ટરો એમાં વેડફાઈ ગયા એ ટ્રેકમાં, એમને કશું કંઈ કરવાનું આવ્યું જ નથી. બાકી દિલીપભાઈને જેમણે પણ નાટકોમાં કે ગુજરાતી સિરિયલોમાં જોયા છે જૂની, તો એમને ખબર છે કે એમની રેન્જ શું છે. તો અહીંયા એ વેડફાઈ ગયા છે, એટલે લેખનમાં પણ જે જરૂર નહોતી એ ઉમેરીને નિરાશા જ આપી છે. વિરલ શાહનું ડાયરેક્શન ફાઇન, કારણ કે એક નબળી જેવી અથવા તો પટકથામાં એમણે પોતાનાથી બનતો ઘણો પ્રયાસ કર્યો છે કે ફિલ્મને જાળવી રાખે, જેમાં એમને એમના એક્ટરોએ ખૂબ સરસ સાથ આપ્યો છે. તો આ બધું જોવું, એક ફ્રેશ સ્ટોરી કહીશ હું, ભલે એડોપ્ટ કરેલી છે તેમ છતાં બધા જ કલાકારોની એક્ટિંગ અને એમની મહેનત, આ બધું ભેગું કરું તો પણ મને આ ફિલ્મ એવરેજ લાગી, એટલે હું એને એવરેજ સ્ટાર એટલે કે 2.5 સ્ટાર આપીશ. તમે જ્યારે મહારાણી જોવા જાઓ તો મને કહેજો કે તમને આ ફિલ્મ કેવી લાગી. જો કે ફિલ્મની બહુ પબ્લિસિટી થઈ નથી, તેમ છતાં તમે જો જોવા જશો તો મને જરૂર કહેજો કે આ ફિલ્મ તમને કેવી લાગી. ફરી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો.